લાગી એટલે એ જ્યાં પાણી મૂકેલો હતો ભગવાનના ગણો હતા ત્યાં જઈને માંગણી કરી કે મને તરસ લાગી છે, પાણી આપવું. પણ ત્યાં એમના ચોપડામાં, પાપ પુણ્યના ચોપડામાં એ ગણોએ એમ કહ્યું કે તુએ કોઈને પાણી પાયેલું હશે તો તને પાણી મળશે. પણ જ્યારે એમનો ખાતા જોવામાં આવ્યા તો એમણે બધાને પાણીનું દાન કર્યું. પાણીનું દાન કરેલું એટલે એને પરલોકમાં પણ પાણી મળ્યું, ભગવાનના ધામમાં પણ પાણી મળી ગયું. અને પછીથી એમને ભૂખ લાગી. બધા ધ્યાન આપજો, એમને ભૂખ લાગી. એમને વિનવણી કરી કે હવે મને ભૂખ લાગી. તો એ ગણોએ એમ કહ્યું કે ભૂખ ખાવાવાળું પેલી જગ્યાએ છે, એટલે ત્યાં ગયો અને ખાવાની માંગણી કરી. તો ભગવાનના ગણોએ એમ કહ્યું કે તું એ પૃથ્વી પર કોઈને ખવાડેલું હશે તો તને અહીંયા મળશે. અને જ્યારે એમનું ખાતું ચેક કરવામાં આવ્યું તો એના ખાતામાં એ જોવામાં આવ્યું કે એને પૃથ્વી પર બધાને જમાડેલા, વિના સ્વાર્થે જમાડેલા. જેમ આજે અહીંયા ભગવાનની કથા થઈ 5-5 દિવસ સુધી, 5-5 દિવસ સુધી બધાને જમાડ્યા. તો આ પ્રભુના દરબારમાં નોંધ થઈ ગઈ, કારણ કે ભગવાન માટે જમાડવામાં આવ્યા. તો જ્યારે માણસો શ્રદ્ધામાં જાય ત્યારે આ વસ્તુઓ આપણને મળે. તો આ ભાઈને પણ બધાને જમાડેલા એટલે એમને જમવાનું મળ્યું. પણ એ જમીને તૃપ્ત થયો. પછીથી બધાએ એમ કહ્યું, બધા ભગવાનના ગણોએ એમ કહ્યું કે જો ઉપર દેખાય, આ પર્વત દેખાય ઉપર, જ્યાં દિવ્ય પ્રકાશ, જ્યાં પ્રકાશ બતાવેલો છે અહીંયા ભગવાન બેહેલો છે. અહીંયા ભગવાન બેહેલો છે. પણ તારા જો પુણ્ય પ્રબળ હશે, તું જો કંઈ સારું કરીને આવેલો હશે તો તું ઉપર સુધી પહોંચી જશે. તો તું અહીંથી પ્રાર્થના કર. એટલે એ ભાઈએ નીચેથી પ્રાર્થના કરી કે હે ભગવાન, મેં જો પૃથ્વી પર કંઈ સારા કર્મોને કરેલા હશે તો મેં તારા સુધી પહોંચી જવા. આને ખાલી ને ખાલી પ્રાર્થના કરી એટલે ઉપરથી જેમ બધા જાનવરો આવે, જનાવર આવે, એવા બધા જનાવરા જેવા નીચે આવ્યા. અને પેલા ભગવાનના ગણોએ એમ કે કઈ ને કઈ આવ્યું એટલે આ પકડીને તું ચડી જા. અને એ જ્યારે પકડવા માટે ગયો એ ભાઈ, અને જ્યાં પકડ્યું ત્યાં તો એને યાદ આવ્યું કે આ તો કામડા, ચારસા અને કપડાઓ બધા ગાંઠ મરાઈને ઉપરથી નીચે સુધી આવેલા. તો આ તો મેં ગરીબ ગુરબાને દાન કરી આવેલું. બધા ધ્યાનથી સાંભળજો. જુઓ, આજે પણ આપણા સંતો એમ કહી કે તમે આ ઉઘાડાને વસ્ત્ર, નાના છોકરાઓને નાગા ઉઘાડાને વસ્ત્રનું દાન કરે, ઓઢવા પાથરવા માટે કામડાઓનું, ચારસાઓનું દાન કરે તો એ પણ અતિ ઉત્તમ. આ તમારું પરલોકમાં પણ સાથે આવે. જેમ જેમ એ પકડીને કરતો ગયો તેમ તેમ એને ખ્યાલ આવતો ગયો કે આ તો મેં આ લોકોને દાન કરેલા છે. એને પરલોકમાં પણ આવી મળ્યું. અને એ પકડીને ભગવાનના ચરણ સુધી પહોંચી ગયો. ભગવાન પાસે જઈને પહોંચી ગયો અને ભગવાન પણ ખુશ થયા કે ચાલ, તારા પુણ્યના કર્મથી, તારા સારા કર્મોથી તું મારા ચરણ સુધી પહોંચી ગયો. એ જીવ માંગ આજે તને જે માંગે છે આપ. જો ભગવાન એટલો દયાળુ છે કે ભક્તોની આવી બધી વસ્તુઓ જોઈને ખુશ થાય અને ભક્તોને ગમે તેવા વચનો પણ આપી દે. તો આને વચન માંગવા દેવું કે આજે તારી ભક્તિથી મેં પ્રસન્ન થયો, તું મારા ચરણ સુધી આવી ગયો. એટલે ભગવાનને પણ એમ કે આ મુક્તિ માંગે. કદાચ એમ ના કે ભાઈ મને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી દેવો. પણ આ ભાઈ ઝઘડો બહુ હતો. આ ભાઈ ઝઘડો હતો અને માયાવી હતો. એટલે એને ભગવાનને એમ કહ્યું કે એ ભગવાન, મેં ખાલી આટલા સારા કામો કરેલા અને મેં તારા સુધી પહોંચી ગયો તો મને પાછો પૃથ્વી પર મોકલાવી દે. પાછો મને પૃથ્વી પર મોકલાવો કે જેને લીધે મેં બધાને કહી શકું કે દાન પુણ્યનું આવું મહત્વ છે, એ મેં સમજાવી શકું. એટલે ભગવાને પણ જાણ્યું કે આ બહુ ઝઘડો છે, આ બહુ ઝઘડો છે, એને મારા પર વચન માંગી લીધું. પણ ભગવાન એકવાર વચન આપે પછી એ પરિપૂર્ણ થાય. તો ભગવાને એમને એમ કહ્યું કે તથાસ્તુ. બધા ધ્યાનથી સાંભળજો, ખરી વસ્તુ તો અહીંયા છે. એ મરીને ઉપર ગયેલો, એના સારા કાર્યોથી એ ભગવાનના ચરણ સુધી
પહોંચી ગયો, એમણે ભગવાન પર વચન માંગ્યું અને ભગવાને તથાસ્તુ કહી દીધું. તો તથા તો ત્યાં બોલાયું, પણ અસ્તુ કહીને પૃથ્વી પર આવીને સંભળાયું. અને અહીંયા મરણ પથારીમાંથી અહીંયા બેઠો થઈ ગયો. જો ઘટના કેવી બધાએ ધ્યાન આપ્યું હશે તો કેવી કેવી ઘટનાઓ આ પૃથ્વી પર થાય. તમે શ્રદ્ધા રાખે ને ધીરજ રાખે, કોઈ બી વસ્તુમાં કાળજી રાખે. આ કિસ્સો કોઈને સમજાયો પણ હોય ને કોઈને નહીં પણ સમજાયો હોય, પણ આટલો કિસ્સો ખાલી તમે સ્મરણમાં રાખે તો પણ આ સાંઈ કથા સાંભળેલી લફડ જો તથાસ્તુ ત્યાં ગયું. એટલે આ જીવને તથા ત્યાં સંભળાવીને અસ્તુ તો એ પૃથ્વી પર સંભળાયું. અને એ મરણ પથારીમાંથી અહીંયા બેઠો થઈ ગયો, પણ અહીંયા બધાને હાથ જોડી દીધા કે ભાઈ કોઈ મને કઈ કરતા ન હોય. એ તો આપણે બાજુ મયત રાખે તો શું કરે, વગાડીને દાંતેડાને બધા તૈયાર જ રાખે કે ધફડી થાય એટલે પાછો થોડી પાડવાનો. એટલે એને પહેલા ત્યાં માફી માંગી દીધી અને પછી એમણે આ બધી ઘટનાનું વર્ણન કરેલું કે દાન પુણ્ય કેટલી મહત્વની